નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા રામપુરી ગામમાં રામેશ્વર મહાદેવના પ્રથમ પાટોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને દરેક વ્યક્તિમાં શ્રદ્ધાનો અદ્ભુત ઉલ્લાસ જોવા મળ્યો। પાટોત્સવ નિમિત્તે વિવિધ ગોત્રના બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિ મુજબ મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં પવિત્રતા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો કે જ્યાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમની ખાસ વાત એ રહી કે ગામના 5 જોડા વિધિપૂર્વક પૂજામાં બેઠા હતા। તેમની શ્રદ્ધા અને સમર્પણે સમગ્ર કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું અને આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો। ભજન અને સંગીતના મધુર સ્વરો વચ્ચે ભક્તિમય વાતાવરણ વધુ ગાઢ બનતું ગયું। દરેક હાજર ભક્ત ભગવાન પ્રત્યેની પોતાની ભાવના સાથે આ પવિત્ર ક્ષણોમાં લીન થયો હતો। કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું કે જેમાં ગામ લોકોએ સહભાગી બની પ્રસાદ ગ્રહણ કર્યો। આ પ્રસંગે એકતા અને સહભાવનો સુંદર સંદેશ પણ પ્રગટ થયો। આ રીતે રામપુરી ગામમાં યોજાયેલ રામેશ્વર મહાદેવનો પ્રથમ પાટોત્સવ ભક્તિ, પરંપરા અને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું। આજ રોજ રામપુરી ગામમાં તારીખ 25/4/2026ના રોજ રામપુરી ગામના મહાદેવના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં રામપુરી ગામના તમામ ગ્રામજનોમાંથી 5 જોડા આપણે યજ્ઞમાં આપણે પૂજા માટે બેઠેલ છે, જે આજે રામપુરી ગામના તમામ ગ્રામજનો સાથ સહકારથી એક સુંદર રામપુરી ગામમાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। તિલકવાડા તાલુકામાં રામપુરી ગામે શ્રી રામેશ્વર મહારુદ્રદેવના પ્રાણ પાટોત્સવ નિમિત્તે આજે પ્રથમ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। તેમાં ગ્રામજનો એકત્રિત થઈ ભગવાન મહાદેવનું પૂજન અર્ચન કરી રહ્યા છે, તેમજ વિવિધ ગોત્રના ભૂદેવો સંગીતમય ભગવાન સાંબ સદાશિવ મહારુદ્રદેવના પાટોત્સવને આગળ પૂજન અર્ચન કરશે તથા ગ્રામજનો એકત્રિત થઈ ભજન કીર્તન તેમજ ભોજન ભંડારો રાખેલ છે, તો સર્વે ભક્તજનો એનો લાભ લઈ ભગવાન મહાદેવના ગુણ ગાય પોતાના જીવનને ધન્ય બનાવે એવું ભગવાન રામેશ્વર મહારુદ્રદેવને નમસ્કાર કરી અને આ જીવનને ધન્ય અર્પિત કરે।